હું નથી મોડલ કે નથી સંત, હું ફક્ત એક એન્કર અને અભિનેત્રી હતી. સંતોએ હું સ્ત્રી હોવા છતાં મારું અપમાન કર્યું. આનંદ સ્વરૂપને પાપ લાગશે. આટલું કહી હર્ષા રિછારિયા રડવા લાગી. તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ફરીથી મારી ચેનલમાં આપનું. દોસ્તો, ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કેમ કે બીજા સમાચારો પણ તમારી સમક્ષ હું લઈને આવી શકું. પ્રયાગરાજના મહાકુંભ નગરીમાં પેશવા રથ ઉપર બેસ્યા બાદ ચર્ચામાં આવી રહેલી હર્ષા રિછારિયાએ 10x10ના તંબુમાં પોતાને બંધ કરી દીધી હતી. તે 24 કલાકથી આ તંબુમાં છે. હર્ષા મધ્યપ્રદેશના ભોપાલની રહેવાસી છે. વાતચીતમાં હર્ષાએ કહ્યું કે હવે મને ડર લાગી રહ્યો છે. મારા પર લગાવવામાં આવી રહેલા આરોપોથી હું પરેશાન અને વ્યથિત છું. હવે હું મહાકુંભ મેળો છોડીને જતી રહીશ. હું અહીં આખા મહાકુંભમાં રોકાવા માટે આવી હતી. હું ફક્ત મહારાજજીની ભક્ત છું. કૈલાસ આનંદના વિચારોથી પ્રભાવિત થઈ અને તેમની સાથે આવી હતી. હર્ષાને અમારા મીડિયા મિત્રો દ્વારા પૂછવામાં આવેલા સવાલ, શું તમે મોડેલ છો, સંત છો કે પછી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો? ત્યારે તેણે જવાબ આપ્યો, હું સંત નથી. સંત પોતે જ એક ખોટું બિરુદ છે. આ ટેગ મને ન આપવો જોઈએ. હું ક્યારેય મોડલ રહી નથી, એટલા માટે હું પણ આ ટેગ સ્વીકારી શકતી નથી. હું તો ફક્ત એક સરળ શિષ્ય છું, જે મારા ગુરુદેવના માર્ગદર્શન હેઠળ પવિત્ર નગરી પ્રયાગરાજમાં મહાકુંભને જાણવા, અનુભવવા અને સમજવા માટે આવી છું. તમે મહામંડલેશ્વરના રથ પર સવારી કરી, સંતોએ તેનો વિરોધ કર્યો, શું કહેશો? તેણે જવાબ આપ્યો, મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે જો કોઈ વ્યક્તિ પશ્ચિમી સંસ્કૃતિ છોડીને સનાતન ધર્મની સંસ્કૃતિમાં જોડાવા માંગે, તેને સમજવા માંગે, તેમાં આત્મસાત થવા માંગે, તેમાં ડૂબી જવા માંગે છે, તો મને લાગે છે કે હિન્દુ હોવાને કારણે, સનાતની હોવાને કારણે આપણે તેમને ખુશીથી પરિવારમાં, ધર્મમાં સામેલ કરવા જોઈએ અને તેમનો વિરોધ ન કરવો જોઈએ. તેની સાથે બાળક જેવો વ્યવહાર કરવો જોઈએ. તેમનો વિરોધ કરવો ખૂબ જ ખોટું છે. તેને પૂછવામાં આવ્યું કે તમે કૈલાસગીરી મહારાજના સંપર્કમાં કેવી રીતે આવ્યા અને તમે ધર્મ અને આધ્યાત્મિકતાને કેવી રીતે સમજ્યા? ત્યારે તેણે જવાબ આપ્યો કે સૌથી આદરણીય ગુરુદેવ વિશે વાત કરીએ તો મેં થોડા સમય પહેલાં તેમની સાથે દીક્ષા લીધી હતી. મેં મંત્ર દીક્ષા લીધી છે. તેમના લાખો શિષ્યો અને હું બાળકો છીએ. હું તે બાળકોમાંની એક છું. તેમની પુત્રી છું, તેમની શિષ્ય છું. હું તેમની સાથે રહીને મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. તે એક સંપૂર્ણ માણસ છે. તે દુનિયામાં પ્રખ્યાત છે. દુનિયાભરના લોકો તેમની સાથે જોડાવા માંગે છે. તમારા સંગમમાં શાહી સ્નાન અંગે વિવાદ થયો હતો, તમે શું કહેશો? ત્યારે તેણે જવાબ આપ્યો કે દરેક વ્યક્તિ સંગમ કે અમૃત સ્નાન માટે ઝંખે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આપણે ઋષિઓ અને સંતોની હાજરીમાં તેમના રક્ષણ હેઠળ આ અમૃત સ્નાન કરવું સૌભાગ્ય છે. શાહી રથમાં મારા બેસવાના મુદ્દાની વાત કરીએ તો જે વિવાદનું કારણ બની રહ્યું છે, હું તમને કહી દઉં કે તે વિવાદનો મુદ્દો નહોતો. હું એકલી જ તેમાં નહોતી બેઠી. મેં માત્ર ભગવા શાલ નહોતી પહેરી. સૌથી મહત્ત્વની વાત એ છે કે હિન્દુ હોવાને કારણે, સનાતની હોવાના કારણે જો હું ભગવા શાલ પહેરતી હોત તો તે ગર્વની વાત હોવી જોઈએ. લોકોને ગર્વ હોવો જોઈએ કે આજના યુવાનો સનાતન ધર્મને આનંદ માણી રહ્યા છે. આ સમગ્ર સનાતન ધર્મ માટે ગર્વની વાત છે. હું યુવાનોને શક્ય તેટલી વધુ પ્રેરણા આપવાનો પ્રયાસ કરી રહી છું, પણ જો હું આ ન કરી શકું તો હું બીજાઓને કેવી રીતે જાગૃત કરી શકીશ? મારા સિવાય તે સમયે શાહી શોભાયાત્રામાં ઘણા ગૃહસ્થો પણ બેઠા હતા, જેમનો પોતાનો પરિવાર, બાળકો, માતા પિતા છે. પણ મને લાગે છે કે મીડિયાએ મને ટાર્ગેટ બનાવી હતી. ફક્ત અમારા નિરંજનની અખાડામાં જ નહીં, વિવિધ અખાડાઓના શાહી શોભાયાત્રામાં ગૃહસ્થો બેઠા હતા. આ કોઈ વિવાદ વિષય હતો જ નહોતો. જો કોઈ બાળક ભૂલ કરે તો તેને સમજાવવું જોઈએ, પરંતુ તેમની વિવાદોથી ઘેરી લેવાનું, તેમનું નામ ખરાબ કરવું એ ખોટું છે. પહેલાં સાધ્વીનું બિરુદ આપો, પછી મોડેલનું બિરુદ આપો. આ ખૂબ જ ખોટી વાત છે. તેને પછી સવાલ પૂછવામાં આવ્યો કે હવે તમે કેવું ફીલ કરી રહ્યા છો? શું લાગણી અનુભવી રહ્યા છો? તેણે જવાબ આપ્યો કે હું હવે ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહી છું. મને લાગ્યું છે કે આ પૂર્ણ મહાકુંભ 144 વર્ષ પછી આવ્યો. હું ઘણી અપેક્ષાઓ સાથે આવી હતી. કદાચ આ જીવનનો પહેલો અને છેલ્લો સંપૂર્ણ મહાકુંભ છે. મેં વિચાર્યું હતું કે હું પૂજ્ય ગુરુદેવના સાનિધ્યમાં ધર્મ, સંસ્કૃતિ અને કુંભ વિશે શીખીશ. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, તાકી તમારી સામે
દરરોજ નવા સમાચાર અને નવી ખબરો આવી શકે. ધન્યવાદ.